નમસ્કાર મિત્રો, એક નવી અપડેટ સાથે આજે ફરી તમારી સમક્ષ હાજર છું. ગુજરાત ફોરેસ્ટ ભરતીની શારીરિક કસોટીની તારીખો અને શારીરિક કસોટી કોણ લેશે તે વિશેની અપડેટ સાથે નવા એક વિડીયો સાથે આજે હું તમારી સમક્ષ હાજર થયો છું. તો ચાલો શું છે નવી અપડેટ તે તમને જણાવું. ગુજરાત વન વિભાગના અધિકારીઓ સાથેની વાતચીત પરથી કહી શકાય છે કે જો વાતાવરણ સારું રહેશે તો ઓક્ટોબર મિડ અથવા ઓક્ટોબર એન્ડ સુધીમાં ફોરેસ્ટની ફિઝિકલ ટેસ્ટનું આયોજન કરવાનું પૂરેપૂરું આયોજન છે તેવું વન વિભાગ દ્વારા જણાવાઈ રહ્યું છે. ત્યારબાદ શારીરિક કસોટી માટે માત્ર વન વિભાગ જ લેશે તેવું પણ તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ફોરેસ્ટ વિભાગના જે મિત્રો છે તે માહિતી આપી રહ્યા છે તે મુજબ મિડ ઓક્ટોબર અથવા આફ્ટર ઓક્ટોબર બાદ ગ્રાઉન્ડ બાબતે કોઈ નવી અપડેટ આવશે તેવું વન વિભાગના અધિકારીઓ દ્વારા અથવા મારા મિત્રો દ્વારા એવી જાણકારી મને આપવામાં આવી છે કે ઓક્ટોબર જો વાતાવરણ સારું રહેશે તો ઓક્ટોબર આસપાસ ગ્રાઉન્ડ લેવાઈ જશે. ત્યારબાદ 30 તારીખે જે ટ્વિટર અભિયાન ચલાવવામાં આવ્યું હતું તેનો શું કંઈ રિસ્પોન્સ થયો છે કે શું તેનો કોઈ પ્રભાવ પડ્યો છે તે વિશેની માહિતી માટે જણાવું કે બહુ ઝાઝા લોકો દ્વારા ટ્વિટર ઉપર રીપોસ્ટ કરવામાં આવી ન હતી અને માત્ર 500 થી 1000 જેવી રીપોસ્ટ થઈ હતી. તેના લીધે ફોરેસ્ટ ટ્વિટર અભિયાનનું કંઈ ઝાઝો ફેર પડ્યો નથી તેવું જાણવા મળ્યું છે. ત્યારબાદ વન વિભાગમાં જે જોબ કરી રહ્યા છે તે મિત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે વન વિભાગમાં હાલની ભરતીમાં જગ્યા વધારો થવાની સંભાવના ના બરાબર છે કે જગ્યા વધી શકે તેમ નથી તેવું વર્તમાન જગ્યામાં વધારો થાય તેવી કોઈ પણ પ્રકારની અત્યારે હાલ તો પ્રોસેસ દેખાઈ રહી નથી તેવું મિત્રો દ્વારા જાણવા મળ્યું છે.